વડોદરા શહેરમાં જે ગેસ લાઇનમાં ભંગાણ થયું, જેના કારણે વડોદરાના નગરજનોને હેરાનગતિ થઈ. 2 ટાઈમ જમવાનું ના બનાવી શક્યા, રાંધણ ગેસ ન હોવાના કારણે. અને એ જે ગોલ્ડન ચોકડીની જે મુખ્ય લાઇન છે, ત્યાં ડ્રેનેજનું જે કામ ચાલતું હતું અને ત્યાંના જે ઇજારાદાર અને કોન્ટ્રાક્ટર દ્વારા જે મુખ્ય લાઇનમાં ભંગાણ થયું, ત્યારે એવા કોન્ટ્રાક્ટરોની સામે પગલાં લેવા જોઈએ. એને બ્લેક લિસ્ટેડ કરો, એની પાસેથી બધો ખર્ચો વસૂલ કરો. કારણ કે વડોદરાની પ્રજા બિચારી ટેક્સ ભરે, વેરો ભરે, સામે તમે શું આપો છો? અને આવી રીતે વડોદરા શહેરમાં બધી જગ્યાએ આવું જ ખોદકામ થાય છે. MGVસેલી લાઈન અંડરગ્રાઉન્ડ છે, ગેસ લાઈન અંડરગ્રાઉન્ડ છે. આ લોકો જાણે છે, પણ આ લોકો જેને જેસીબી ચલાવવા આપે, જે કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટ આપે, અને એ સબ કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરે છે. આજે વડોદરા શહેરમાં કયો રોડ એવો છે? આ બધા રોડમાં ખોદકામ અને આડેધડ ખોદકામ, અને એમાંથી ભૂલ એ લોકોની થાય અને પ્રજા ભોગવે. આ તો એવું થઈ ગયું કે ભૂલ એ લોકો કરે અને પ્રજાને ભોગવવાનું. પ્રજા બિચારી વેરો ના ભરે કે ગેસ લાઈનનું બિલ ભરવામાં મોડું થઈ જાય તો આ લોકો એના કનેક્શન કાપી કાઢે છે. તો જે કોન્ટ્રાક્ટર, જે ભ્રષ્ટ અધિકારીઓના લીધે આવા બનાવ બને છે, બ્લેક લિસ્ટેડ કરો, કાઢી મૂકો એ લોકોને. અને તમે અધિકારીઓને તો ખબર જ ના પડી. કેમ? કારણ કે અધિકારીઓ તો બધા મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી નેતાઓની સેવામાં હતા. ભાજપના નેતાઓ, મંત્રી સંત્રી આવ્યા હતા એટલે બધા એની ચાપલુસી, આગળ પાછળ ફરવાનું. આ ગરબા કર્યા, 4 કલાકના ગરબા બિફોર નવરાત્રી. એ ગરબા કોણ રમ્યું? કોઈ સામાન્ય પબ્લિક નથી રમી. આ કમિશનર રમ્યા, સીટી વગાડીને કમિશનર ગરબા રમતા હતા. અધિકારીઓ ડાન્સ કરે, ઝુમકા ગીરા પર ડાન્સ કરે. અરે પ્રજા પડી ગઈ છે, પ્રજા મરી ગઈ છે, તમે લોકો ડાન્સ ને ગરબા કરો છો? શરમ આવી જોઈએ. પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે આ લોકોને પગાર મળે છે. આ લોકો ભૂલી ગયા છે કે પ્રજા સર્વોપરી છે. ત્યારે અમે લોકો આ માંગણી લઈને આવ્યા છે, આવેદનપત્ર. અમારા વિરોધ પક્ષના નેતાએ સમય લીધો હતો, કમિશનર હાજર નથી, માટે અમે અહીંયા ઉભા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.